નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજને આપણે વિશેષ ચર્ચા કરીશું અષ્ટ પ્રકારની લક્ષ્મી આપણા ઘરમાં કેવી રીતે વાસ કરશે, એવા કયા ઉપાયો કરીને આપણે પણ આપણા ઘરની લક્ષ્મીને આપણા ઘરમાં વાસ કરાવી શકીએ છીએ। આજે દરેક વ્યક્તિ પોતાની રીતે ખૂબ જ મહેનત કરતું હોય છે અને ખૂબ જ સારી રીતે કામ કરવા છતાં ભાગ્યનો સાથ નથી મળતો। મહેનત કરવા છતાં પણ તેની જે જરૂરિયાતની વસ્તુઓ છે, જે જરૂરિયાતની જીવન જરૂરી ચીજોને પણ તે વ્યક્તિ પૂરી નથી કરી શકતો, ત્યારે તે કોઈ પણ રીતે હિંમત હારી જાય છે, દુઃખી થઈ જાય છે। તો એવું કહેવામાં આવે છે કે જ્યારે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વ્યક્તિ પર થાય છે ત્યારે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે। આપણા દરેક વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, ધન પ્રાપ્તિ, સંતાન સુખ, સન્માન સુખ, પરિવારનું સુખ, આરોગ્યનું સુખ, આ દરેક પ્રકારના જે સુખ છે તે માતા લક્ષ્મીજીની કૃપાથી પણ મેળવી શકાય છે। માતા લક્ષ્મીજીને રીઝવવા માટે આપણે શુક્રવારના વિશેષ ઉપાયો કરી શકીએ છીએ, જેમાં સર્વપ્રથમ વાત કરું તો માતા વૈભવ લક્ષ્મીના વ્રત વિશે, કે તેમાં તમે સાંજના સમયે 5 કે પછી 9 કુંવારિકાઓને પોતાના ઘરે બોલાવો છો અને ખીરની પ્રસાદી તેમને ખવડાવો છો। માતા લક્ષ્મી સમક્ષ ઘીનો દીવો કરીને કથા અને તેમના ભજનનો પાઠ કરીને તમે માતા લક્ષ્મીજીની વિધિવત પૂજા કરો। સાથે સાથે કમળનું પુષ્પ અથવા તો કમલગટ્ટાની માળા પણ તમે માતા લક્ષ્મીજીને અર્પણ કરો છો। ત્યારે ખાસ કરીને તમારે માતા લક્ષ્મીજીના જે મંત્ર છે તેનું ઉચ્ચારણ કરીને વિધિવત તમે શાસ્ત્રોયુક્ત તમે જ્યારે વૈભવ લક્ષ્મી માતાની પૂજા કરો છો, નિયમિત તમે આ તમારા ઘરમાં દર શુક્રવારે આ પ્રકારે માતા લક્ષ્મીજીનું પૂજન કરો છો તો પણ તમારા ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ થાય છે। જે ઘરમાં વૈભવ લક્ષ્મી માતાની પૂજા થતી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મી અષ્ટ પ્રકારે બિરાજમાન થાય છે। સુખ, સંપત્તિ, ઐશ્વર્ય, આરોગ્ય, ધન પ્રાપ્તિ, સંતાન સુખ અને દાંપત્ય સુખ, તમામ પ્રકારના સુખો તે વ્યક્તિના જીવનમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદથી પ્રાપ્ત થાય છે। અલગ અલગ રીતે માતાને લક્ષ્મીજીને રીઝવવાના ઘણા બધા ઉપાયો છે। જ્યારે આપણે વાત કરીએ તો તમારા ઘરમાં જે પણ તમારું લોકર છે, જ્યાં તમે લક્ષ્મીજી મૂકો છો, એટલે કે તમે તમારા ધન સંપત્તિ મૂકો છો, તમારા આભૂષણો મૂકો છો, તો ત્યારે તમારે 11 ગોમતી ચક્ર લેવાના છે। આ ગોમતી ચક્રને તમારે હળદરનું તિલક કરવાનું છે। દરેક ગોમતી ચક્ર ઉપર હળદરનું તિલક કરતી વખતે તમારે એક મંત્ર બોલવાનો છે, શ્રીમ શ્રીમ શ્રીમ। આ મંત્ર તમારે દરેક 11 ગોમતી ચક્રને તિલક કરતી વખતે બોલવાનું છે। ત્યારબાદ તમારે તેમાં 5 હળદરની ગાંઠો મૂકવાની છે, થોડા ચોખા મૂકવાના છે અને થોડા સિક્કા મૂકવાના છે। આમાં તમે ચાંદીનો સિક્કો પણ મૂકી શકો છો। તેને એક પીળા કે લાલ કલરની પોટલી બનાવીને જો તમે તમારા ઘરેણાં અને ધન સંપત્તિ સાથે જો તમે આ પોટલીને મૂકો છો તો તેમાં બઢોતરી થાય છે। માતા લક્ષ્મીજી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે। ખાસ કરીને માતા લક્ષ્મીજીનો જો પ્રિય રંગ હોય તો તેમને સફેદ રંગ ખૂબ જ પસંદ હોય છે અને સાથે સાથે ગુલાબી રંગ એટલે કે આછો ગુલાબી રંગ પણ માતા લક્ષ્મીજીને પ્રિય હોય છે। માટે તમે સફેદ કે ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરીને માતા લક્ષ્મીજીની પૂજા કરો। શુક્રવારના દિવસે તમે સફેદ કે ગુલાબી રંગના વસ્ત્રો પણ ધારણ કરી શકો છો। આમ કરવાથી પણ તમારો શુક્ર મજબૂત થાય છે અને માતા લક્ષ્મીજીની કૃપા તમારા ઘરમાં બનેલી રહે છે। કેટલાક જે કાર્યો છે જેને આપણા શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે તે ન કરવા જોઈએ, તેના કારણે લક્ષ્મી રૂઠી જાય છે, તો તેવા જે કાર્યો છે જેમ કે તમારે રાતના સમયે ક્યારે પણ કચરો ન વાળવો જોઈએ, ઝાડુ ન લગાવવું જોઈએ। સાથે સાથે તેના વૈજ્ઞાનિક કારણોની સાથે શાસ્ત્રોયુક્ત કારણો પણ દર્શાવવામાં આવ્યા છે। જે માતા લક્ષ્મીજી છે તેમની જે પૂજાનો જે સમય છે તે વિશેષ કરીને રાતનો સમય છે, માટે રાતના સમયે તમારે તમારા ઘરમાં ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ અને સાથે સાથે તમારે કમલગટ્ટાની માળા લઈને માતા લક્ષ્મીજીના મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ, અથવા તો તમે તમારા ઘરમાં લક્ષ્મીજીનો શ્રી સુક્તમનો પાઠ પણ જો નિયમિત રૂપે કરો છો તો પણ
તમને માતા લક્ષ્મીજીની કૃપા વિશેષ રીતે પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીજીને દક્ષિણાવર્તી શંખ ખૂબ જ પ્રિય છે, કારણ કે જ્યારે વિષ્ણુ ભગવાન છે તેમણે પણ તેમની પૂજામાં શંખને ધારણ કરેલો છે. આ દક્ષિણવર્તી શંખમાં થોડું પાણી ભરીને તમારે એક મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. ઓમ શ્રીમ શ્રીએ નમઃ. ઓમ શ્રીમ શ્રીએ નમઃ. આ મંત્રનો તમે 51 વખત જાપ કરીને તે શંખની અંદર ભરેલું પાણીને તમે ચાર્જ કરો છો અને તેને ખૂબ જ શુદ્ધિકરણ કરો છો. ત્યારબાદ તમે તેના થોડા થોડા છાંટા પૂરા ઘરમાં તમે નાખો. તો આવું કરવાથી પણ તમારા ઘરની નેગેટિવિટી દૂર થશે, તમારા ઘરમાં ખૂબ જ સારી સકારાત્મક ઉર્જા આવશે અને તમારા ઘરમાં પણ ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિ વિશેષ બનતી જોવા મળશે તમને. માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે અને સાથે સાથે તમારો શુક્ર ગ્રહ મજબૂત હોય તે પણ ખૂબ જ જરૂરી છે. જો આ પ્રમાણે ના હોય તો તમારે નિયમિતપણે ગાયને એક રોટલી ખવડાવવાની છે. આ રોટલી ઉપર તમે થોડો ગોળ લગાવીને નિયમિત રૂપે ગોળવાળી રોટલી જો તમે ગાયને ખવડાવો છો તો તમારો શુક્ર ગ્રહ મજબૂત થાય છે અને શુક્ર ગ્રહ મજબૂત થવાથી પણ તમારા ઘરમાં ધન ધાન્ય અને માતા લક્ષ્મીજીનો વાસ થાય છે. જ્યારે આપણે આપણા ઘરના જે મુખ્ય દ્વારની વાત કરીએ છીએ તે મુખ્ય દ્વારને પણ હંમેશા તમારે સ્વચ્છ રાખવું જોઈએ અને ત્યાં આગળ પણ તમારે જે મુખ્ય દરવાજો છે ત્યાં આગળ તમારે એક સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું જોઈએ. તમે તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર તમારે નિયમિત રૂપે પૂજા કરવી જોઈએ. ત્યાં આગળ તમે સ્વસ્તિકના ચિહ્નની સાથે સાથે તમારે થોડું ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ. તો પણ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી નથી રહેતી અને સાથે સાથે તમારા ઘરમાં પણ દરેક પ્રકારની સુખ સુવિધાઓ આવે છે. કોઈ પણ કાર્યમાં તમને રૂકાવટો આવતી હોય તો પણ આવું કરવાથી તે તમારા દરવાજેથી જ તમારી રૂકાવટો દૂર થઈ જાય છે. જ્યારે આપણે વાત કરીએ વાસ્તુ પ્રમાણે તો જે સાઉથ ઈસ્ટ ડિરેક્શન છે તેને માતા લક્ષ્મીજીની દિશા ગણવામાં આવે છે, કારણ કે તે અગ્નિ તત્વ છે અને અગ્નિ તત્વમાં તમારે એક માતાના લક્ષ્મીવાળો એટલે કે જે કમલ ઉપર બિરાજમાન છે તેવી મુદ્રાવાળો અને સાથે તેમને આજુબાજુમાં 2 ગજરાજ ઊભા હોય, જો તમે આ પ્રકારની પ્રતિમા સાઉથ ઈસ્ટ ડિરેક્શનમાં રાખો છો અથવા તો જો તમે તે જગ્યા પર નથી રાખી શકતા તો તમે તમારા મંદિરમાં પણ આ પ્રકારની પ્રતિમા રાખી નિયમિત રૂપે સાંજના સમયે ઘીનો દીવો કરવો અને માતા લક્ષ્મીજીનો જે મંત્ર છે ઓમ હીમ ક્રીમ ક્લીમ કમલે કમલાય પ્રસિદ્ધ પ્રસિદ્ધ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો તમે 51 વખત જાપ કરો અથવા તો 108 વાર જાપ કરો છો તો પણ તમારા ઘરમાં દરેક રીતે માતા લક્ષ્મીજીનો સ્થાયી નિવાસ થાય છે. માતા લક્ષ્મી અષ્ટ પ્રકારે તમારા જીવનમાં આવે છે અને દરેક પ્રકારના તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિથી તમારું જીવન ભરી દે છે. સાથે સાથે જ્યારે આપણે માતા લક્ષ્મીજીના પાઠની વાત કરીએ તો તમે કનકધારા સ્ત્રોતનો નિયમિત રૂપે તમારા ઘરમાં જાપ કરો છો, તે પાઠનું તમે પઠન કરો છો તો પણ માતા લક્ષ્મીજી ખૂબ જ જલ્દી ખૂબ જ રીતે સારી રીતે પ્રસન્ન થાય છે અને તમારા ઘરની દરિદ્રતાનો નાશ કરે છે. તો અલગ અલગ ઉપાયો દ્વારા પણ તમે માતા લક્ષ્મીજીને રીઝવી શકો છો અને તમારા ઘરે અષ્ટ પ્રકારની લક્ષ્મી આવે, તમારા ઘરમાં દરેક પ્રકારની સુખ સુવિધાઓ આવે, તેના માટેના આ દરેક વિશેષ ઉપાયો કરીને માતા લક્ષ્મીજીને તમે પણ તમારા ઘરમાં વાસ કરાવો છો. માતા લક્ષ્મીજીની કૃપા બની રહે તે માટે ઘરમાં કોઈ પણ પ્રકારનો કલેશ ન થાય તેનું પણ તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં જો વારંવાર કોઈક ને કોઈક વાતોને લઈને ઝઘડા થાય છે, અંદરો અંદર કોઈ પરિવારના સભ્યોને મતભેદ રહે છે, મનમાં એકબીજા પ્રત્યે કોઈ એવી લાગણી રહે છે જેનાથી એકબીજાનું મન દુભાય છે, તો આ પ્રકારની ભાવનાઓથી પણ ઘરની લક્ષ્મી નારાજ થઈ જાય છે. પતિ અને પત્ની સાથે સાથે પોતાના નાના બાળકો, આખો જે તેમનો પરિવાર છે, તેમના માતા પિતા છે, દરેકે દરેક વ્યક્તિ વચ્ચે જો ખૂબ જ સુંદર પ્રેમ ભાવ હોય છે, કોઈ પણ પ્રકારનો મતભેદ નથી હોતો, તો ત્યાં આગળ પણ માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને બિરાજમાન થાય છે. તો આ પ્રકારે જે લક્ષ્મી માતાના વિશેષ ઉપાયો મેં તમને જણાવ્યા છે, ચોક્કસથી તમે તે લક્ષ્મી માતાના વિશેષ ઉપાયો કરીને તમે પણ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.